સુરત નવસારીમાં ધોધમાર વરસાદ, છોટા ઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું, વાસંદામાં 22 રસ્તા બંધ, કોઝવે પર પાણી ફરી વળ્યા. આગામી 3 કલાકમાં 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. તાપી જિલ્લામાં વરસાદી પાણી ભરાયા, કલેક્ટર એસપી સહિત અધિકારીઓના આવાસ પાસે પાણી ભરાતા મુશ્કેલી. આજે એટલે કે 6 જુલાઈના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને પગલે ઠેર ઠેર સબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના સેવા માર્ગ પર ઘોટાણ જેવા પાણી ભરાયા હતા, જેની અનેક વાહનો ચાલકો અટકાયા, તેમજ પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાક ભાગો મસ્તી કરતા જોવા મળ્યા. આગામી 3 કલાકમાં સુધીમાં 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી એટલે કે 1 વાગ્યા સુધી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પાટણ, કચ્છ, મોરબી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ અપાયું, જ્યારે મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. પાણીના ધસમસતા પ્રવાહમાં બાળકોની જોખમી મસ્તી. ભરૂચમાં જળબંબાકારની, બજારોમાં નદીની જેમ પાણી ફરી વળ્યા. છોટા ઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું, વાસંદામાં 52 રસ્તા બંધ. રમતગમત. ગિલે કોહલીનો રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં 430 રન બનાવ્યા, શુભમને 11 સિક્સ ફટકારી, પંતના હાથમાંથી બેટ છૂટ્યું, ભારતે પહેલીવાર 1000 રન બનાવ્યા.